हरे कृष्ण। जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय नंबर 15 पुरुषोत्तम योग श्लोक नंबर 11 अध्ययन करीशुं। यतन्तो 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 योगिनश्चैनं 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 पश्यन्त्यात्मानवस्थितं। तो ये संपूर्ण अर्धी लाइन है આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરશું। પશ્યन्त्य पश्यन्त्य 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 आत्मन्य 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 वस्थितं 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 पश्यन्त्यात्मन्यवस्थितं पश्यन्त्यात्मन्यवस्थितं। आ રીતના આખો વાક્ય છે એને ત્રણ ભાગમાં જો ડિવાઈડ કરશું તો સારી રીતના સમજી શકશું, નકર બોલવામાં મુશ્કેલ થશે, ખાસ કરીને નાના બાળકો તો એને ટુકડા ટુકડા કરીને શીખવાડું। પશ્યન્ત્ય આત્મન્યवस्थितं, બરોબર। યતન્તો 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 પ્યકૃતાત્માનો પ્યકૃતાત્માનો પ્યકૃત આત્માનો પ્યકૃત આત્માનો। આ જે તા છે, બરોબર, એ છે ત પ્લસ આ, બરોબર। એટલા માટે પ્યકૃત પ્યકૃત તો અહીંયા સુધી આવી ગયો, આ છે એ આગળ લાગી જશે। આત્માનો પ્યકૃત આત્માનો યતન્તો પ્યકૃત આત્માનો નૈનમ 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 પશ્યન્ત્ય 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 चेतसः चेतसः चेतसः, बरोबर। यतन्तो योगिनश्चैनं पश्यन्त्य आत्मन्यवस्थितं यतन्तोऽप्यकृत आत्मानो नैनं पश्यन्त चेतसः। જોઈએ अनुवाद। આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં પણ જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે, બરોબર। તો જે અધ્યાત્મવાદીઓ, એવા અધ્યાત્મવાદીઓ જે પ્રયત્નશીલ છે, જે હંમેશા ભગવાનની ભક્તિમાં લાગેલા છે, અધ્યાત્મમાં લાગેલા છે, પ્રયાસ કરે રાખે છે, તેઓ સમજી શકે છે હકીકતમાં શું થઈ રહ્યું છે। પરંતુ જે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી, જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી, એવા લોકો પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકતા નથી કે હકીકતમાં શું થઈ રહ્યું છે, બરોબર। આ શરીરનો ત્યાગ કઈ રીતના થઈ રહ્યો છે, નવું શરીર કેવી રીતના મળી રહ્યું છે, કઈ રીતના જીવ છે, શરીર ભોગવે છે, કાંઈ પણ વસ્તુ સમજી શકતા નથી, કારણ કે આ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી। તો ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવે છે એવા જીવ જે આત્મ સાક્ષાત્કારમાં લાગેલા છે, અધ્યાત્મમાં પ્રયત્નશીલ છે, તે લોકો જોઈ શકે છે કે હકીકતમાં શું થઈ રહ્યું છે, પરંતુ જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી તે લોકો પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકતા નથી કે હકીકતમાં શું થઈ રહ્યું છે। તો આ રીતના શ્લોક નંબર 11માં ભગવાન આપણે સમજાવે છે। હરે કૃષ્ણ। જય દ્વારકાધીશ। શ્રીમદ્ ભગવદ્ ગીતાની જય।